ગુડ મોર્નિંગ, નમસ્કાર ગુજરાત. આજથી એક થનારી નવી શરૂઆતમાં કે જેમાં ગુજરાતની પોતાની રીતે હવામાન વિશેની માહિતી કે જે તમે અને હું ભેગા મળીને બધાને વહેંચશું. તમારા વિસ્તારની અમુક અપડેટ જે તમે આપશો, જે શક્યતાઓ છે એ હું કહીશ. આજે આ પહેલો વિડીયો છે, તો આજે આપણે એ સમજીએ કે ઘણી બધી હવામાન વિશેની આગાહી થાય છે, હવામાન વિશે ઘણી બધી વાતો કરે છે, તો એમાં હું શું નવું કરીશ. તો ચલો આગળ વધીએ. સૌથી પહેલાં આજે હું એ કહીશ કે હું અલગ શું કરવાનો છું. તો ગુજરાતને આપણે મુખ્ય 4 ભાગોમાં જોતા હોઈએ છીએ. 4 ભાગોમાં નહીં, આજથી હું 7 ભાગોમાં ગુજરાતને વહેંચીશ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય સૌરાષ્ટ્ર, દરિયાઈ પટ્ટીનું સૌરાષ્ટ્ર એટલે કે કોસ્ટલ સૌરાષ્ટ્ર અને કચ્છ. એના સિવાય ટ્રેડિશનલ વેથી થોડુંક અલગ એવી માહિતી કે જે જરૂરી છે આપણા માટે, આપણને ટચ કરે છે. એવું નહીં કે શું ડિસ્ટર્બન્સ છે, આ છે તે છે, મોટા મોટા શબ્દ નહીં. તમને ને મને એનાથી ખબર નથી પડતી કે શું છે. ખબર એ પડે છે કે ભાઈ મારે ત્યાં આજે તાપમાન કેટલું રહેવાનું છે, તડકો પડશે કે નહીં પડશે, વરસાદ પડશે કે નહીં, વાવાઝોડું તો આવવાનું નથી ને ભાઈ, ધ્યાન શું રાખવાનું છે. બહુ તડકો પડે છે તો લૂ પડવાની શક્યતા છે, તો પાણી પીવું નહીં પીવું, હાઇડ્રેટેડ રહેવું. તો આવું સિમ્પલ કે જે આપણને ટચ કરે એવી માહિતી આજથી દર એકાંતરે દિવસે અથવા અઠવાડિયામાં 2 વખત તો પાકી જ. ચલો શરૂઆત કરીએ. આવો મારી સાથે અને બધા ભેગા મળીને એક નવી શરૂઆત કરીએ. થેન્ક યુ.